અમદાવાદના વાસણા બેરેજ રોડ ઉપર આવેલા સિદ્ધશિલા સોસાયટીમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે અને આ ઘટનામાં ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। આજે વહેલી સવારે 4 વાગે ઈવી મોટરસાઇકલની બેટરી ચાર્જિંગમાં મૂકી હતી। તે દરમિયાન બેટરી ફાટવાની ઘટના બની છે અને બેટરી ફાટતા ઘરમાં ચારે બાજુ આગ ફેલાઈ ગઈ હતી અને આગ લાગતા આજુબાજુના રહેવાસીઓએ પાણીથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। તે સાથે આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મકાનમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સદનસીબે આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવા પામી નથી। અમદાવાદના વાસણા બેરેજ રોડ પર આવેલ સિદ્ધશિલા સોસાયટીમાં વહેલી સવારે 4 વાગે ઈવી જે મોટરસાઇકલ આવે છે તેની જે બેટરી છે તેમાં આગનો બનાવ બન્યો હતો। તમે જોઈ શકો છો મારી પાછળ જે આ ફ્લેટ છે, આ ફ્લેટ 3જા માળે આવેલ છે અને વહેલી સવારે 4 વાગે અહીં આગનો બનાવ બન્યો હતો। ત્યારબાદ જે સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીંયા આવી પહોંચી હતી અને જે સમગ્ર બનાવ બન્યો હતો, સમગ્ર જે ઘટના બની હતી તેમાં વાત કરીએ માટી અને પાણી દ્વારા અહીંયા આગ બુઝાવવાનું જે આખું રેસ્ક્યુ ટીમ છે તે રેસ્ક્યુ તેમણે કર્યો હતો। સાથે સાથે વાત કરીએ તો અહીંયાના જે રહેવાસી છે તેમનો પણ ખૂબ જ અહીંયા સપોર્ટ મળ્યો હતો। પરંતુ અત્યારે જે ઈવીનું ચલણ અત્યારે વાત કરીએ, જે ઈવી મોટરસાઇકલ લેવાનું અત્યારે ખૂબ જ લોકોમાં અત્યારે પ્રોત્સાહિત લોકો કરતા હોય છે, પરંતુ જ્યારે આવી રીતની જે ઘટના બને ત્યારે એવો સવાલ જરૂરથી ઊભો થાય છે કે જે આ બેટરીઓ છે તે આવી રીતે અડધી રાતે જો મકાનમાં ફાટતી હોય ને કોઈ પણ અત્યારે હાલમાં કોઈ પણ જાતની જાનહાનિ નથી થઈ। જે 3 લોકો અહીંયા હતા તેમને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે, પરંતુ જો કોઈ પણ જાતની જાનહાનિ થઈ હોત તો તે સવાલ જ્યારે ઊભો થાય તો તેની જવાબદારી કોણ લેશે?